સુરત બાદ અમદાવાદની વાત કરીએ। રેલવે મુસાફરોના આરોગ્ય સાથે ગંભીર ચેડા થતા હોય તે પ્રકારના ખુલાસા થયા છે। ડીઆરએમની સૂચના બાદ રેલવે ફૂડ વિજિલન્સે કર્યું છે સરપ્રાઇઝ ચેકિંં। ખાદ્ય ગુણવત્તામાં જે પ્રકારે બેદરકારી દાખવાઈ હોય તે પ્રકારનો ઘટસ્ફોટ થયો છે। અમદાવાદ રેલવે સ્ટેશનના બેઝ કિચન એજેએસ કેટરર્સને સીલ કરવામાં આવ્યું છે। ખાદ્ય ગુણવત્તા અને સ્વચ્છતા ન હોવાથી 5 લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો અને કુલ 6 બેઝ કિચનને ફટકારાયો છે મસ્ત મોટો દંડ। એક્સપાયરી ડેટ, ડ્રેનેજ ચોકઅપ જેવા અનેક એવા મુદ્દા છે કે તેને લઈને કાર્યવાહી કરવામાં આવી છે। રેલવે ફૂડ વિજિલન્સની કાર્યવાહી બાદ બેઝ કિચનમાં સફાઈનો ધમધમાટ પણ શરૂ થઈ ગયો। રેલવે ફૂડ વિજિલન્સે બેઝ કિચનમાં તપાસ હાથ ધરી કે જ્યાં ફૂડ તૈયાર થઈને ટ્રેનમાં પહોંચાડાતું હોય છે એવા બેઝ કિચનોમાં આ સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો। જે ફૂડ સ્ટોર કરવાની જગ્યા હતી ત્યાં પણ સ્વચ્છતાનું ધ્યાન નહોતું રાખવામાં આવ્યું। ક્યાંક એક્સપાયરી ડેટના ફૂડ પેકેટ મળ્યા, ક્યાંક ડ્રેનેજની ચોકઅપ લાઇનનું પણ પાણી બહાર આવી રહ્યું હતું અને તેને પગલે લગભગ 6 બેઝ કિચનોને 5 લાખ સુધીનો દંડ ફટકારવામાં આવ્યો હતો। એજીએસ કેટરર્સને સીલ કરવામાં આવ્યું હોય તે પણ એક માહિતી સામે આવી છે। એજેએસ કેટરર્સ જે છે અમદાવાદમાં એનું જે કેટરર્સ છે એનું યુનિટ એને સીલ કરવામાં આવ્યું હતું, એને 5 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો। આરકે એસોસિએટ છે જેને 10 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે। એક વૃંદાવન ફૂડ પ્રોડક્ટ અમદાવાદમાં છે એને પણ 5 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે। એક અંબુજ હોટેલ એન્ડ રિયલ એસ્ટેટ પ્રાઇવેટ લિમિટેડ છે જેને પણ 5 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે। જણાવવામાં આવી રહ્યું છે કે આ સરપ્રાઇઝ ચેકિંગ આગામી દિવસોમાં પણ ચાલુ રહેવાનું છે। લોકોના સ્વાસ્થ્ય સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ નહીં ચલાવાય। તો બીજી તરફ તમામ બેઝ કિચનમાં હાલ સાફ સફાઈ હાથ ધરવામાં આવી। લોકોના સ્વાસ્થ્ય સાથે કેટલા ગંભીર ચેડા થઈ રહ્યા છે તે રેલ વિભાગની કાર્યવાહીથી ખબર પડે છે। મારી પાછળ દેખાતી સાફ સફાઈ એ દિવાળીની સાફ સફાઈ નહીં પરંતુ રેલવેએ ફટકારેલા દંડ બાદની સાફ સફાઈ છે। આ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે રેલવેના જે બેઝ કિચન હોય છે એજેએસ કેટરર્સ તેમાંનું એક છે, તેને આપ દ્રશ્ય જોઈ રહ્યા છો। રેલ વિભાગની વિજિલન્સ ટીમ દ્વારા અચાનક તપાસ છે તે કરવામાં આવી પરંતુ ગંભીર અનિયમિતતાઓ જણાતા આખરે રેલ વિભાગ દ્વારા અનેક કેટરર્સ છે તેમને દંડ કરવામાં આવ્યો છે અને જરૂર જણાય તો તેને સીલિંગની કાર્યવાહી પણ કરવામાં આવી છે। ત્યારબાદ કેટલાક સૂચનો છે તે રેલ વિભાગ દ્વારા કરવામાં આવ્યા છે અને આખરે જે રેલ વિભાગની કાર્યવાહી બાદ હવે જે તમામ બેઝ કિચન છે તેને સાફ સફાઈની કામગીરી અત્યારે શરૂ કરવામાં આવી છે અને આ તમામ બાબતો વચ્ચે એક એ વાત ધ્યાને આવી છે કે હજારો લોકો જ્યારે રોજેરોજ રેલમાં સફર કરે છે ત્યારે તેમના જીવ સાથે ચોક્કસથી એ ચેડા કરવામાં આવે છે અને એ ચેડા કરવાનું જ પરિણામ છે કે આખરે રેલ વિભાગને જાગવું પડ્યું છે અને આ પ્રકારના જે બેઝ કિચન આવેલા છે તે બેઝ કિચનમાં જે ઓચિંતી તપાસ કર્યા બાદ ગંભીર ક્ષતિઓ સામે આવી છે અને આખરે તેમને દંડ ફટકારીને કાર્યવાહી કરવામાં આવી છે। આ કાર્યવાહી કેટલા સમય સુધી લોકો પાળે છે તેના ઉપર એક ગંભીર સવાલ છે। કેમેરા પર્સન મહેશ સાદરોનગરમાં TV9 અમદાવાદ।